હલો મિત્રો, હું તમને કંઈક મેસેજ આપવા માગું છું. એ પહેલાં હું મારું ઇન્ટ્રોડક્શન કરું. હું ટીચર છું. હું મારા બાળકોને ભણાવતી હતી અત્યાર સુધી, પણ હવે મને એવું લાગે છે કે મારે નિવૃત્ત થવું જોઈએ. અને બસ હું મારા પોતાના પર કામ કરવા માગું છું. પહેલાં હું કંઈક કહેતા પહેલાં હું તમને ભગવાનને પ્રાર્થના કરવા માગું છું કે હું જે એ જ કહું જે તમે સાંભળવા માગો છો. મને આજે એવી મારા મનમાં એવું થઈ રહ્યું છે કે દરેક વ્યક્તિ કોઈના માટે કામ કામ કોઈ પોતાની લાગણીઓને ઇન્વેસ્ટ કરતી હોય છે, પણ સામેવાળા એને એપ્રિશિએટ નથી કરતા હોતા. ઘણીવાર એવું બને કે આપણે ઘણું બધું લોકો માટે કર્યું હોય, જ્યારે આપણા માટે કરવાનો ટાઈમ આવે ત્યારે સામેવાળા ના કરે ત્યારે આપણને દુઃખ થાય કે આવું કેમ? મેં તો ઘણું બધું કર્યું હતું, એ લોકો કેમ નથી કરતા? અને એમણે મારા માટે કરવું જોઈએ, પણ એમ કરવાથી શું થાય? આપણને દુઃખ થાય કે મેં એમના માટે કર્યું, એમણે મારા માટે ના કર્યું. એ સિવાય કંઈ થાય નહીં. પણ આપણે કહીએ કે લોકો જોઈ રહ્યા નથી. કદાચ લોકો જોઈ રહ્યા હોય, ના જોયું કરતા હોય, એવું બને. પણ ભગવાન તો જોઈ જ રહ્યો છે. એ આપણને આપણું જે કરેલું છે એનું ફળ આપ્યા વગર રહેતો નથી. આપણને લાગે કે કંઈ મળી નથી રહ્યું, પણ એવું ના હોય, મળતું જ હોય. અને આપણે જાણે કે આપણને જે બી બ્લેસિંગ મળવાની હોય, જે બી એ કદાચ વધીને મળતી હોય. આપણને જે મળ્યું છે એ એના કારણે મળ્યું હોય એવું પણ બને. એવું આપણને લાગે કે મને મારા કરેલાનું ફળ ના મળ્યું, પણ એવું થતું જ નથી. એવું કહેવામાં આવે છે કે કર્મ કરેલું કદી નિષ્ફળ નથી જતું. આપણે કર્મ કરતું રહેવાનું, એને ફળનો વિચાર નહીં કરવાનો, પણ એ ક્યારેક ને ક્યારેક તો મળશે જ. આપણે કહીએ કે આજે આંબો આવ્યો, કાલે કેરી મળી જાય, એવું ના બને ને. આંબો વાવ્યો, એને પાણી નાખો, એને મોટો કરો, અને કેરી આવે, અને એને પાકતા પણ 3-4 મહિના લાગે. તો એટલી રાહ તો જોવી જ પડે. અને એના માટે આપણે થોડું ધીરજ રાખવી જ પડે. એ સિવાય કોઈ છૂટકો નથી. પણ એ ફળ જ્યારે મળે, ત્યારે આપણને એમ થાય કે મેં તો અત્યારે કશું કર્યું નથી ને આ મને કેમ મળ્યું? પણ એવું ના હોય. એ લાંબા સમયનું તમારું કરેલું જે કર્મ છે એનું ફળ તમને મળતું હોય છે. એટલે આપણે કહીએ કે જે બી આપણું સારું કર્યું છે તે એ ક્યાંય નિષ્ફળ જતું નથી. એ આપણને ફરીને ગમે તે રીતે આપણને મળ્યા વગર રહેતું નથી. એટલે આપણે કંઈ પણ કોઈના માટે એમ કે કોઈના માટે કે કોઈ વધારે વ્યક્તિઓ માટે જે બી કર્યું હોય, સારા કર્મ કર્યા હોય, તો એ સારા કર્મનું ફળ આપણને મળીને જ રહે છે. અને એ બ્લેસિંગ રૂપે કોઈ પણ રીતે મળતું હોય છે. આપણને એવું લાગે, ભલે લાગ્યા કરે કે આપણને મેં આટલું બધું કર્યું, આટલું સારું કામ કર્યું, તોય મને દુઃખ કેમ મળે છે? પણ એવું ના હોય. દુઃખ પછી સુખ, અને રાત પછી દિવસ એ તો થયા જ કરવાનું છે. તો એ માટે આપણે પોતાની જાતને પોતાની જાતને આગળ જ રાખવી જોઈએ હરેક વખતે. એમ જો આપણે આપણી જાતને જ કોસતા રહીએ તો આપણે કદી ઊંચાઈ આવીશું જ નહીં. એવું લાગે મને કે આપણે એમાંથી નીકળી જ ના શકીએ. પણ આપણી જાતને હંમેશા આગળ રાખવાની કે ના, હું કંઈક છું અને મેં કંઈક સારું જ કર્યું છે. મને હંમેશા સારું જ મળશે અને મળીને જ રહેશે. આજ નહીં તો કાલે મારા માટે બધું સારું જ છે અને સારું થઈને જ રહેશે. બસ આટલું જ. આજના દિવસ માટે આટલું. ફરીથી મળીશું. થેન્ક યુ.